ભાઈ તમે દ્વારકા જાઓ ને તો મારા જેવી ભૂલ ન કરતા, બાકી તમને પણ મારી જેમ વાંધો પડશે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં અમે પૂગી ગયા હતા દ્વારકા પૂગીને બધેથી પહેલા અમે હોટલમાં ચેકિંગ કરાવ્યું, કેમ કે થાકી બહુ ગયા હતા. આ જોઈ લ્યો રૂમ આપણો આવો કાંઈક છે. આ રૂમ મેન માસીને બેડ બહુ પોચા, હુવાની મજા આવી ગઈ. અહીંયા હોટલમાં સ્વિમિંગ પુલ જોઈને હુવાની જગ્યાએ નાવાનું મન થઈ ગયું, તો મેન પાર્થિયા રેસ મારી. પાર્થિયાને કહે છે વાર હે ભાઈ, હંમેશા પહેલા જ હોય. આ ખબર નહીં મને હું શોખ ચડ્યો ને, હું મારા ફોન ને પાણીમાં લઈ ગયો વિડીયો બનાવવા, પણ જો મારો ફોન ઉડી ગયો ને તો ઘરે મને ઉડાડી દેવાના હે. હાઈસ મારા ફોન ને કઈ થયું નહીં. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને બધે વયા કે બેટ દ્વારકા બાજુ. બેટ દ્વારકામાં સુદામા સેતુ પુલ ઉપરથી વ્યૂ એવો મસ્ત આવતો હતો અને ઠંડો પવન એવો મસ્ત આવતો હતો, મજા પડી ગઈ. પણ હું ખબર કે આજ મજામાં અમારા બધા કીધું એક મોટી એવી ભૂલ થઈ ગઈ કે મેં મંદિરે જવાનું તો ભૂલી જ ગયા, મંદિરના દર્શન તો હાવ ભૂલી જ ગયા. બોલો, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી, કેમ કે અમારી પાસે એક એવો ટાઈમ હતો ને કે ત્યારે દર્શન ટાઈમે જરાય ગળદી ન હોય, હાવ આરામથી દર્શન થઈ જાય ભગવાનના. જો તમારે બધાની ટાઈમ જાણવું તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો ટાઈમ, TIME, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને ટાઈમ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ, ફોલો નહીં કર્યું હોય તો ટાઈમ નહીં મળે.